એ થયું. કોઈ કે રામ મંદિર વખતે બહુ સરસ એક વાક્ય કોઈક બોલ્યું હતું કે આઝાદી તો આપણને 1947માં મળી ગઈ હતી, પણ ભારતના આત્માની પ્રતિષ્ઠા એ 22મી જાન્યુઆરીએ થઈ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રાષ્ટ્રની આત્માની પ્રતિષ્ઠા સાથે કોઈકે સરખાવી હતી. એટલે આ બધા એ આપણા વિષયો એવા છે કે વિકાસ છે એ રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, હવાઈ મથકો હોય, રેલવે હોય, આ બધું તો, અને એના તો સ્કેલ બદલી નાખ્યા આપણા પ્રધાનમંત્રી. હમણાં એક કાર્યક્રમ થયો હતો તો 500 રેલવે સ્ટેશનનો એ કરે ભૂમિપૂજનનો કાર્યક્રમ. હવે 10 આંગણવાડીના કોઈ દી સાંભળ્યા નહોતા. 500 રેલવે સ્ટેશનનો ભૂમિપૂજનનો કાર્યક્રમ 85,000 કરોડનો એ કાર્યક્રમની કોસ્ટ હતી. જેટલી લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા એ પ્રોજેક્ટોની કોસ્ટ 85,000 કરોડ રૂપિયા. અને પાર્ટીએ મને પહેલી વખત રાજ્યસભામાં મોકલ્યો ત્યારે યુપીએની સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહજીની. એનું બજેટ એ વખતનું રેલવેનું 40,000 કરોડનું. રેલવેનું બજેટ 40,000 કરોડનું અને નરેન્દ્રભાઈ મોદીનો એક કાર્યક્રમ 85,000 કરોડનો. એટલે તુલના ન થાય એ પ્રકારના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે.